હેલો ફ્રેન્ડ્સ, હું છું રૂપલ અને આજથી હું રાધા અવતારના બધા ભાગો અપલોડ કરવા જઈ રહી છું. તો બોલો મિત્રો, રાધે રાધે, રાધે રાધે. દ્વારકાધીશ ભગવાન શ્રી કૃષ્ણનું અવતાર કાર્ય પૂરું થવા આડે માંડ થોડો સમય બાકી રહ્યો છે. માનવ દેહધારી પૂર્ણ પુરુષોત્તમ પ્રભુ લગભગ 9 દાયકાની આયુષ્ય અવધિ પસાર કરી ચૂક્યા હતા. તેમના શરીરની સ્વસ્થતા, સ્ફૂર્તિ, ઉત્સાહ તો હજી એવા ને એવા અપ્રિતમ રહ્યા હતા. કિંતુ શ્યામ સુંદરના અત્યંત નિકટના સ્વજનોમાં અંદરખાને એવી આશંકા જન્મી હતી કે માનો કે ના માનો, પણ શ્રી કૃષ્ણના મનમાં શાંતિ નથી, ચેન નથી, પ્રસન્નતા નથી. એમના ચિત્ત પ્રદેશમાં કોઈ ઉથલ પાથલ ચાલી રહી છે. ગમે તે કારણ હોય, પણ ભગવાન ભીતરથી ખૂબ જ ચિંતા કરે છે. આમ તો પહેલેથી જ નંદકિશોર ખૂબ ચાલાક, ચતુર અને નટખટ હતા, એટલે અન્યની હાજરીમાં કોઈને અણસાર પણ આવવા દેતા નહીં. પરંતુ પોતાના હૃદયમાં સી મનોવ્યથા ચાલી રહી છે. પરંતુ જ્યારે તેઓ સાવ એકલા હોય ત્યારે તે કૃષ્ણ ભવનના પશ્ચિમ દિશાના ઝરૂખાની દિવાલને અઢેલીને સામે ઘૂઘવતા અરબી સમુદ્રની પેલે પાર એકેય ટસે તાકીને જોયા કરતા કે ના પૂછો વાત. અને ત્યારે એમના સદા સર્વદા સ્મિત રેલાવતા પેલા મુખારવિંદની રમણીય આભા પર ન કડી શકાય એવી કોઈ ઉદાસી કે ન ઉકેલી શકાય એવો અજંપો છવાઈ જતો. પોતપોતાના સ્વતંત્ર આવાસોની અટારીઓમાં છુપાઈને છાની મુની આ દ્રશ્ય જોયા કરતી દ્વારિકાધીશની આઠેય રાણીઓ અને પોતાના સ્વામીનાથના ચહેરા પરની આ અગમ્ય ઉદાસી તેનાથી જોઈ જવાતી નથી. પરંતુ હવે તો ખુદ રૂક્ષ્મણીને હિંમત નથી ચાલતી કે જઈને સ્વામીને પૂછે કે પ્રભુ, આપને શું થાય છે? એવી બે વિશિષ્ટ વ્યક્તિઓ હતી કે જે તેને ખરેખર ભગવાનને પૂછી શકે કે તમે શેના કારણે ચિંતા કરો છો. આ બે વ્યક્તિ એટલે એક હતા દેવર્ષિ નારદજી અને બીજા હતા ભક્ત સખા ઉદ્ધવજી. પરંતુ કર્મ સંજોગે દેવર્ષિ નારદજી તો ઘણા લાંબા સમયથી આ બાજુ ફરક્યા જ ન હતા અને ઉદ્ધવજી તો સંદેશો લઈને અર્જુન પાસે હસ્તિનાપુર મોકલી દીધા હતા. તેથી આ મહાનુભાવોની અનુસ્પતિમાં દેવકી નંદન ઘનશ્યામ શ્રી કૃષ્ણના ચિત્તની વ્યાકુળતા દિવસે દિવસે વધી જતી હતી. જાણીએ અજાણીએ ક્યાંક ક્યાંક પ્રગટ પણ થઈ જતી હતી. યોગાનુયોગ સંજોગો પણ કંઈક એવા સર્જાઈ રહ્યા હતા જેનાથી કોઈ અજાણ નહોતું. દ્વારકાધીશના રાજ દરબારમાં સૌ કોઈ જાણતા હતા કે છેલ્લા 1.5-2 મહિનાથી શ્રી કૃષ્ણ ભગવાન અને બલરામ પગવાડીને બેસ્યા નથી. એક બાજુ દૂર દૂરથી વિસ્તરેલી યાદવ સામ્રાજ્યની સીમાઓ પર નાના મોટા છમકલા થતા હતા, જેને કારણે પ્રભુ ખરેખર ઉદાસ અને દોડધામ કરી રહ્યા હતા. જેમ ત્રિકાળ જ્ઞાની સહદેવ પોતાના ભ્રાતાઓ અને સતી દ્રૌપદી પર આવી પડનારી ભાવિ આપત્તિ અંગે પહેલેથી જ જ્ઞાન હતા, છતાં પૂછ્યા સિવાય કોઈને કશું ન કહી શકે એવો તેને અભિશાપ મનોમન ભારે વ્યથા ભોગવતા અને દુઃખી થઈ ગયા હતા. તેવું જ ભગવાન શ્રી કૃષ્ણનું પણ હતું. પછી ભલેને પોતે જાણી ચૂક્યા હતા કે હવે થોડા જ વર્ષો બાદ આ સુવર્ણ નગરી દ્વારિકાનો સર્વનાશ થઈ જવાનો છે. યદુનંદન તો ક્યારનાય જાણતા હતા કે જે નગરીના સર્જનથી માંડી એનો સર્વતોમુખી સિદ્ધિ સુધીની સાફલ્ય યાત્રાના પોતે સર્જક, સંરક્ષક અને સંવર્ધક હતા. તે આ બેનમૂન દ્વારિકાપુરીની સુવર્ણ રત્ન જડિત કળશોથી અસંખ્ય ગગનચુંબી ઇમારતો, ઇન્દ્રપુરીને પણ ઝાંખી પાડે એવી તેની દિવ્ય રિદ્ધિ સિદ્ધિ, અનુપમ કલા કૌશલ્યથી કંડારેલી અલૌકિક મૂર્તિઓ વડે શોભતા અને વિશ્વવિખ્યાત દેવાલયો, સ્વર્ગીય ઉદ્યાનો અને રમણીય ઉપવનોની અવર્ણનીય શોભા, અજય અને અભેદ ગણાતા એના કોટી કિલ્લા, બુરજ અને તોતિંગ દરવાજા, આ બધું જ કાળરૂપી સમુદ્રના ગહન પેટાળમાં સદાયને માટે પોઢી જવાનું છે. એટલું જ નહીં, સતી ગાંધારીના શાપ નિર્મિત ગણો કે વિધિ નિર્ણિત આ સમસ્ત યાદવ વંશનું પણ ક્યાં નામું નિશાન રહેવાનું છે. પ્રભુ બધું જ જાણતા હતા કે આ બધું સ્વાહા થઈ જવાનું છે. તેને કારણે પણ તે ખૂબ દુઃખી થતા હતા. એમને તો ઉપરથી મનમાં એક જાતનો સાત્વિક આનંદ પણ સાથે થઈ રહ્યો હતો કે દ્વાપર યુગનું પોતાનું કાર્ય પરિપૂર્ણ કરી થવા આવ્યું ખરું. અને પછી પેલી અગમ્ય ઉદાસી, સામાન્ય અંજપો, કોઈ ગહન વિચાર સૃષ્ટિમાં અવારનવાર ગરકાઈ થઈ જવું, આ બધું શું છે? શાને આભારી છે?
એ તો કોઈ કહેતા કોઈથી કરી શકાતું નથી. જે યોગેશ્વર શ્રી કૃષ્ણે કુરુક્ષેત્રની રણભૂમિ પર શોકગ્રસ્ત ધનંજયને પોતાના વિરાટ સ્વરૂપનું દર્શન કરાવીને જન્મ જન્માંતરથી ચાલી આવતા જીવાત્માના જન્મ મૃત્યુમય રહસ્ય ઘટસ્ફોટ કર્યો હોય અને જેમના મૃત્યુ પહેલા જ સુનિશ્ચિત થઈ ચૂકેલા તેમના માટે શોક કે સંતાપ કરવો વ્યર્થ છે એ સનાતન સત્ય સમજાવવા પોતાના જ સ્વમુખે ગીતારૂપી પાવન જ્ઞાન ગંગાનું અભિપાન કરાવ્યું હોય તે સર્વજ્ઞ સર્વવ્યાપી પરબ્રહ્મ પરમાત્મા પોતાના વંશજો સ્વજનો અને પૂરજનોના અંતકાળની આગાહીઓમાંથી આટલા બધા વ્યથિત થાય એ સંભવિત ન હતું. માનવ દેહધારી સામાન્ય જીવન માટે તો એવું કહેવાય છે કે જ્યારે વૃદ્ધાવસ્થાની આરે આવી પહોંચે એની જીવન નાવ જ્યારે મૃત્યુના કિનારા ભણી આગળ ધપતી જાય છે ત્યારે એના મનચક્ષુ જીવનભર પોતે ખેલેલા સંઘર્ષો, અનુભવેલી સુખદ દુઃખદ ઘટનાઓના સ્મરણો, સહન કરેલા આઘાત પ્રત્યાઘાતની સ્મૃતિઓ સળવળે છે. એટલું જ નહીં, પોતે બાલ્યાવસ્થાથી વૃદ્ધાવસ્થા સુધી જીવનકાળ દરમિયાન તેના યાદગાર જીવન વ્યવહારો, અધૂરી રહી ગયેલી ઈચ્છાઓ, આ બધું કોઈ ચિલચત્રના ગતિમંદ દ્રશ્યોની જેમ તાદસ્ત થયા કરે છે. ચાહે મોટો યોદ્ધા હોય કે અઠંગ કર્મવીર, અંતઃકાળની આ ગતિવિધિ મનોગત પ્રતિક્રિયા એને હચમચાવી મૂકે છે. જેણે જીવનભર નિઃસ્વાર્થ ભાવે પરોપકારયુક્ત સેવા કાર્યો જ કર્યા હોય તો એ અંગેની ઘટનાઓ તેને સામે દેખાવા માંડે છે. પરંતુ જો એણે જીવનમાં છળ કપટ અને વિશ્વાસઘાતથી કોકના જીવન બરબાદ કર્યા હોય તો એ બધી ઘટનાઓ તેને અત્યારે યાદ આવે છે અને તેના રૂવાડા ખડા થઈ જાય છે. શાસ્ત્ર ધર્મના પાલન અર્થે કંસવર્ધથી કર્ણવર્ધ સુધીની તમામ હત્યાઓમાં, સ્ત્રી સન્માન અને સ્ત્રી સ્વાતંત્ર્યના રક્ષણાર્થે રૂક્ષ્મણી હરણથી ઓખા હરણ સુધીની કહાનીઓમાં, મિત્ર ધર્મના નિભાવર્થે સુદામાંથી સ્વવ્યવચાયી જેવા સખાઓને કરેલી સહાયમાં, અન્યાય અને અધર્મને પડકારવા સારું ગુરુ પત્નીને પુત્રદાનનું પ્રાપ્ત કરી કૃષ્ણા પાંચાલીને ચીર પ્રદાન કરવા સુધીની ચમત્કારિક ઘટનાઓમાં, ધર્મ સંસ્થાપનાર્થે અને સાધુ સંતોના હિતનું રક્ષણ કરવા અર્થે જ્યારે પણ જરૂર પડી ત્યારે સામ દામ દંડ ને ભેદ અજવાવામાં બીજો કોઈ માર્ગ ન રહે ત્યારે ન છૂટકે સુદર્શન ચક્ર જેવા અમોદ દિવ્ય અસ્ત્રનો પ્રયોગ કરવામાં, નમ્રતા અને વિવેકનું જ્વલંત ઉદાહરણ પ્રસ્થાપિત કરવા યુધિષ્ઠિરના રાજસુ યજ્ઞમાં આમંત્રિત ઋષિ મુનિઓનું પાદ પ્રક્ષાલન કરવામાં, તે દૂત ધર્મનું પાલન કરવામાં, દુર્યોધનના મેવા ત્યજી ભક્ત વિદુરજીના ઘરની ભાજી આરોગવામાં, સત્ય ધર્મ ન્યાય અને નીતિ જેવા માનવી મૂલ્યોનું પુનઃ પ્રસ્થાપન કરવાના શુભ હેતુથી મહાભારતના યુદ્ધમાં પાંડવ પક્ષે રહીને કુંતી પુત્રોને વિજય અપાવવાથી માંડી છેલ્લે નરકાસુર અને સુરપતિ ઇન્દ્ર જેવાનું પણ ગર્વ ખંડન કરવામાં આ પરમાનંદ સ્વરૂપ સૃષ્ટિ સર્જનહાર શ્રી કૃષ્ણે જે કંઈ ભાગ ભજવ્યો હતો યા લીલા માયા આચરી હતી તે બધું જ માત્ર સાક્ષી ભાવે કરેલું દિવ્ય કર્મ જ હતું. તેથી આમાંનું કાંઈ પણ આ પરબ્રહ્મ પરમાત્માને સ્પર્શી શકે તેમ ન હતું. મથુરાના કારાવાસમાં શ્રાવણ માસના કૃષ્ણ પક્ષની આઠમની રાતે મધરાતે દેવકી કુખે જન્મેલા આ નવજાત શિશુને એના પિતા વ્યાસુદેવે રાતોરાત નંદગાંવમાં નંદ યશોદાને ત્યાં હેમખેમ પહોંચાડી દીધા. તે દિવસથી શરૂ થયેલી અને મલ્લયુદ્ધમાં ભાગ લેવા કંસ દ્વારા મળેલું નિમંત્રણ સ્વીકારીને અક્રૂરજી સાથે આ કિશોર કાન કુંવર મથુરામાં પુનઃ પ્રવેશ પામ્યા. તે ઘટના સાથે પૂર્ણ થયેલી બાલમુકુંદ બાળપણની એક એક ક્ષણ એવી અનુપમ અને અલૌકિક હતી કે એને કેવળ સાક્ષી ભાવે વિતાવેલી બાલ્યવસ્થા કોઈ ન કહી શકે. ગોકુળની ગાયો સાથે, વ્રજભૂમિના ગોપાંગો સાથે, વાત્સલ્ય મૂર્તિ યશોદા મૈયા સાથે અને સવિશેષ કરીને રાસની દેવી શ્રી રાધાજી સાથે રમવા ફરવામાં, લડવા ઝઘડવામાં, ખાવા ખવડાવવામાં, નચવા ગાવામાં, રીસાવા મનાવવામાં આ માખણ ચોર ચીચોર યશોદાનંદને જે અભૂતપૂર્વ આનંદ પ્રમોદ માણ્યા હતા એમાં તો રજ માત્ર પણ પેલો ઈશ્વરી ભાવ કે સાક્ષી ભાવ ન હતો. એ તો કોઈ દિવ્યાતિ દિવ્ય અને મધુરાતિ મધુર મહાભાવ હતો.
આટલું પણ અધૂરું હોય તેમ દ્વારિકાધીશ મહારાજ શ્રી કૃષ્ણ તરીકેની રાજકી ધુરા વહન કરવામાં અને અષ્ટરાણીઓના હરિયાભર્યા સંસારની ગૃહસ્થાશ્રમની જવાબદારીઓ અદા કરવામાં એટલા બધા વ્યસ્ત અને કર્તવ્ય પરાસ્ત રહ્યા કે પાણીના પ્રવાહની જેમ આટલા બધા વર્ષો ક્યાં પસાર થઈ ગયા એ સમયની તેને ખબર પણ ન પડી. પરંતુ હવે જ્યારે નજીકના ભવિષ્યમાં આ અવતાર કાર્ય પરિપૂર્ણ થવાના શુભાશુભ સંકેતો થવા લાગ્યા અને દિવ્ય ગોલોક ધામમાં પ્રભુના પુનરાગમનની પૂર્વ તૈયારીઓ અર્થે થઈ રહેલા જયઘોષના અંતરનાદ અંતર્યામીના અંતરે પડઘાવા લાગ્યા, ત્યારે ગોલેકેશ્વર ભગવાન શ્રી કૃષ્ણને ગોલોકની યાદ સાથે સંકળાયેલી ગોલેકેશ્વરી શ્રી રાધા રાણીની યાદ આવી અને હવે જેમ બને તેમ જલ્દી આ માનવ દેહનો પરિત્યાગ કરીને ગોલોક ગમન કરવા સારું પ્રભુ ઉત્કંઠિત થઈ ઉઠ્યા. અને ત્યાં એમને આકસ્મિક સ્મરણ થયું કે અત્યારે ગોલોકમાં ગોલેકેશ્વરી હૃદયેશ્વરી શ્રી રાધિકા તો છે જ ક્યાં? એ તો ગોલોક પાર્ષદ શ્રીદામાના પ્રતિશાપથી બંધાઈને આ મૃત્યુલોકની વ્રજભૂમિમાં ભૂષણ ભાષણ નંદની અને કીર્તિદા કુમારી રૂપે જન્મ ધરીને મનુષ્ય યોનિમાં તમે 100 વર્ષ સુધી પ્રભુના વિરહનાદીમાં તડપ્યા કરશો એ શાપનું વિમોચન કરી રહ્યા છે. બસ પછી તો સૂતા બેસતા ખાતા પીતા હરતા ફરતા હર કોઈ દૈનિક ક્રિયા કરતા મુરલી મનોહર મધુસૂદનને વ્રજભૂમિમાં ગાળેલા બાળપણના એ દિવસોની તીવ્ર યાદ સતાવા લાગી. એમનું વ્યાકુળ મન રહી રહીને યમુના તટની કુંજ નિકુંજોમાં દોડી જવા લાગ્યું. કાલિંદીનોએ જળપુર કાંઠો, કદમનું પેલું વૃક્ષ, બંસીબટનું મનોરમ્ય વાતાવરણ અને મધુવનનું નૈસર્ગિક સૌંદર્ય શ્યામ સુંદરના સ્મૃતિ પટપટાદસ થવા લાગ્યું. કૃષ્ણ કનૈયાના કર્ણપટલ પર પેલો ચીર પરિચિત નિનાદનો પ્રતિઘોષ પડવા લાગ્યા. ઘડીમાં એમને પોતે વિસરેલી વાંસળીનો હૈયું વીંધી નાખે એવો કરુણ વેણુનાદ સંભળાવા લાગ્યો, તો ઘડીકમાં ગોકુળની હિજરાતી ને ભાંભરતી ગૌ માતાઓનો પોકાર કાને અથડાવા લાગ્યો. દિવસભરના અથાગ પરિશ્રમથી થાક્યા પાક્યા દ્વારકાધીશ ઘસઘસાટ ઊંઘતા હોય ત્યાં તો ઓચિંતા સપનમાં પુત્ર વિરહથી લગભગ પાગલ જેવા થઈ ગયેલા અને ગોકુળની ગલીઓમાં લાલાને શોધ્યા કરતા બાવરા યશોદા મૈયાનો દર્દનાથ ભર્યો અવાજ સંભળાયો, કાના, ઓ કાના, અરે ઓ લાલા, ક્યાં છુપાઈ ગયો રે તું? તારી વાટ જોઈ જોઈને તો મારી આંખોય થાકી ગઈ. હવે તો પાછો આવી જા રે મારા લાલ. એ શબ્દો સાંભળતા મનમોહન ભર ઊંઘમાંથી ઝબકીને જાગી જવા લાગ્યા અને પછી તો અંતરના ઊંડાણને ભેદી નાખતો એક ચિત્કાર મધરાતની નીરવ શાંતિમાં અરબ સાગરના પેલા ઘૂઘવાતા અને ઉછળતા મોજાના અવાજ સાથે ઘસડાઈને દ્વારિકાના રાજમહેલની દિવાલો પર પછડાવા ખાવા લાગ્યો. કાનુડા રે, તું ક્યાં છે રે? આ અભાગણીને એકલી મૂકીને ક્યાં ચાલ્યો ગયો રે? હવે તો નથી રહેવાતું ઘનશ્યામ, હવે તો મારી પાસે ચાલ્યો આવો લાલા. અને ત્યારે તો આ તો મારી પ્રાણવલ્ભા પ્રાણેશ્વરી શ્રી રાધાજીનો અવાજ છે એવું બોલી ઉઠી ને વ્યાકુળ થઈ જતા રાધા રમણ માધવ સપ્યા ત્યાગ પરથી કરેલી પશ્ચિમી ઝરૂખામાં દોડી જવા લાગ્યા અને મનમાં રાધે રાધેનો જાપ જપતા ક્યાંય સુધી અરબી સમુદ્રની પેલે પારની ક્ષિતિજ ભણી જતી તાકી તાકીને જોવા લાગ્યા. વાંસળી, ગાયો, યશોદામાં બધું જ શ્રી રાધામાં સમાઈ જવા લાગ્યું અને પોતે રાધામય થઈ જવા લાગ્યા. હમણાંથી આવું તો લગભગ રોજ થવા માંડ્યું પ્રભુને, પરંતુ આમ થવા પાછળનું જે મૂળભૂત કારણ હતું તે સૌ કોઈ માટે કલ્પનાતીત હતું, કેમ કે દાયકાઓના વિરહજ્ઞાનીમાં તપી તપીને પૂર્ણ પરિકવ અને પ્રગાઢ થયેલો શ્રી કૃષ્ણનો આ તો અનુપમ રાધા મહાભાવ હતો અને આ મહાભાવ નિહિત રહસ્ય શ્યામ સુંદર સિવાય બીજું કોઈ જાણતું ન હતું, જાણી શકે એમ પણ ન હતું, કેમ કે આ તો પ્રેમ લક્ષણા ભક્તિના ચરમ સ્વરૂપ મહાભાવથી પણ ઉચ્ચ કોટીનો દિવ્ય રાધા મહાભાવ હતો. રામાવતારમાં મહારાણી સીતાનો ત્યાગ કર્યા પછી રાજા રામે શેષ જીવનના તમામ વર્ષો દરમિયાન જે દિવ્ય સીતા મહાભાવ અયોધ્યાના રાજમહેલમાં રાત દિવસ તડપી તડપીને માણ્યો હતો તેને ક્યાંય ટપી જાય એવો અભૂતપૂર્વ અનન્ય અને અનિવાર્ય શ્રી રાધા મહાભાવ હવે કૃષ્ણાવતારની સમાપ્તિ ટાણે
દ્વારિકાના રાજમહેલમાં અંતિમ ક્ષણ સુધી અવિરતપણે માણવા દ્વારકાધીશ મહારાજ શ્રી કૃષ્ણ લાલાયિત થઈ ઉઠ્યા. તો બોલો મિત્રો, રાધે રાધે.